હા ભાઈ, દેશી ચૂલે બનાવી આજે મેં મેથીની ભાજી અને રોટલા, અને ખૂબ જ મજા પડી. તો આ રીતે સૌપ્રથમ તેમણે લસણ નાખી અને સારી રીતે સાંતળી લીધું, અને ત્યારબાદ મેથીની ભાજી કટિંગ કરેલી તેને એડ કરી દીધું. ત્યારબાદ તેને સારી રીતે તેમણે મિક્સ કરી અને તેની અંદર મરચું, હળદર, મીઠું અને બીજા ઘરના મસાલા એડ કરી સારી રીતે આ રીતે મિક્સ કરી દીધું. ત્યારબાદ ખૂબ થોડું સાંતળી અને ત્યારબાદ તેની અંદર તેમણે એક નાનું ટામેટું એડ કરી અને તેને ઉપર થોડો ચણાનો લોટ એડ કરી અને ત્યારબાદ તેને સારી રીતે થાળી ઢાંકી અને કૂક થવા દીધેલું. અને ત્યારબાદ આ આપણી ભાજી એકદમ તૈયાર છે, દેશી રોટલા સાથે. તો ગામડાની મોજ છે, તો ખૂબ જ મજા આવી.